ઓકે, સેક ઇન્વર્સ 2/√3, 2/√3 પ્લસ વેલ્યુ છે અને આપણને એ પણ ખ્યાલ છે કે સેક ઇન્વર્સનો જે વિસ્તાર છે એ 0 થી પાઈ માઇનસ π/2 છે. તો પહેલા અને બીજા ચરણની વાત છે. અંદર આપેલી કિંમત ધન છે, મતલબ કે આપણો ખૂણો જે છે પહેલા ચરણનો છે. તો 2/√3 કઈ જગ્યાએ આવે વિચારો, તો સેક 0 આપણને 1 મળે છે. સેક π/6 ની વાત કરીએ તો એ આપણને 2/√3 મળે. સેક π/4 ની વાત કરીએ √2 મળે છે. બટ તો સેક π/6 ની વાત કરીએ તો 2/√3 મળે છે. તો આ શું થયા, સેક π/6. તો હવે સેક ઇન્વર્સ સેક કેન્સલ થાય, આન્સર આવે છે π/6. એટલે કે મુખ્ય કિંમત આપણને π/6 મળે. કારણમાં પણ લખી શકીએ કે બીકોઝ ધેટ π/6 ઇઝ બિલોંગ્સ ટુ ધ રેન્જ ઓફ સેક ઇન્વર્સ એન્ડ ધેટ ઇઝ ક્લોઝ ઇન્ટરવલ 0 to પાઈ માઇનસ π/2. ચલો ઓકે. ત્યારબાદ આવે છે કોટ ઇન્વર્સ √3. જો ભાઈ અંદર રહેલી કિંમત જે છે એ ધન છે, તો કોટ ઇન્વર્સનો જે વિસ્તાર છે, કોટ ઇન્વર્સનો વિસ્તાર એ 0 થી પાઈ છે. મતલબ કે ધન કિંમત હોવાથી ખૂણો પહેલા ચરણમાં છે. આ વસ્તુ જે છે એ પહેલા ચરણની અંદર છે. તો પહેલું ચરણ એટલે કે √3 માટે શું લખી શકાય, કોટનું ટેબલ બોલીએ આપણે તો કોટ 0 અવ્યાખ્યાયિત થાય. કોટ π/6. જો ભાઈ કોટ π/6 છે ને એ આપણને √3 મળે છે, કોટ π/6. તો અહીંયા હું લખીશ કોટ π/6. તો કોટ ઇન્વર્સ અને કોટ ક્યારે કેન્સલ થાય, જ્યારે π/6 એ કોટ ઇન્વર્સના વિસ્તારમાં હોય. મુખ્ય કિંમત π/6 મળે છે કારણ કે π/6 ઇઝ બિલોંગ્સ ટુ કોટ ઇન્વર્સનો વિસ્તાર શું છે તો કે 0 થી પાઈ, અને 0 થી પાઈમાં π/6 તો આવે જ છે ઓલરેડી. કોસ ઇન્વર્સ -1/√2. જોજો અહીંયા માઇનસ આવે ને ત્યારે થોડુંક તમારે વિચારવાનું કે ભાઈ પહેલાં તો વિચારો કોસનો વિસ્તાર શું, 0 થી પાઈ. પહેલાં આટલું વિચારો કે ભાઈ કોસ છે તો કોસનો વિસ્તાર શું છે, 0 થી લઈને પાઈ સુધી આટલો વિસ્તાર કોસનો છે. અને એમાં માઇનસ વેલ્યુ ક્યાં આવે તો કે પહેલામાં ના આવે, કેમાં આવશે, બીજા ચરણમાં આવશે. અને 1/√2 એટલે શું થાય, π/4 થાય. cos π/4 1/√2. પણ બીજા ચરણમાં વાત કરવી હોય તો પાઈ માઇનસ π/4 કરવા પડે કે ના કરવા પડે ભાઈ? તો cos પાઈ માઇનસ π/4 કરો ને તો cos પાઈ માઇનસ થીટા, તમે ત્રીજા ચેપ્ટરમાં ધોરણ 11ના ભણીને આવ્યા છો. cos પાઈ માઇનસ થીટા કરો તો માઇનસ cos થીટા થાય, બરાબર છે? તો આવું તમે ભણીને આવ્યા છો. તો શું કરશું આપણે અહીંયા, cos ઇન્વર્સ -1/√2, ખાલી 1/√2 એટલે cos π/4 થાય. બટ -1/√2 છે એટલે શું લખશું આપણે, cos પાઈ માઇનસ π/4, 4π માઇનસ પાઈ એટલે કે 3π/4. હવે આપણે cos ઇન્વર્સ અને cosને કેન્સલ કરી શકીએ કારણ કે 3π/4 કાંઈ ખબર ના પડે તો વિચાર કરો, 3π/4 હમણાં જ આપણે ચેક કર્યું, પાઈ માઇનસ π/4 એટલે બીજું ચરણ. આપણો વિસ્તાર તો 0 થી પાઈ, પહેલું બીજું બંને ચરણ છે. આ બંને કેન્સલ થાય અને આન્સર આવશે 3π/4. કારણ પણ લખી શકીએ, બીકોઝ ધેટ 3π/4 is belongs to the range of cos inverse and that is 0 to pi. ચલો રેડી. તો આ થયા આપણા પ્રતિવિધેય માટે એની મુખ્ય કિંમતો આપણે 9 સુધીની ક્લિયર કરી. તો ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, કોસેક ઇન્વર્સ -√2. ક્વેશ્ચન નંબર 10 જે છે, કોસેક ઇન્વર્સ -√2. મેં પહેલાં જ સમજાવ્યું તમને કે માઇનસ આવે છે, કોસેકની વાત છે. તો કોસેકની વાત એટલે કે કોસેક ઇન્વર્સના વિસ્તારની વાત આવે તો -π/2 થી π/2. અહીંયા તો પ્લસ જ હોય કોસેક, અહીંયા શું હશે, માઇનસ હશે. તો ત્યાં વિચારવાનું. અને √2 કોસેક 0 અનડિફાઇન્ડ અવ્યાખ્યાયિત છે. કોસેક π/6 2 મળે, કોસેક π/4 આપણને √2 મળશે. એટલે અહીંયા કોસેક ઇન્વર્સ -√2 એટલે કે કોસેક -π/4 થશે, રાઈટ? તો ચલો કોસેક -π/4 મળ્યા આપણને.
હવે આ બંને કેન્સલ થાય કારણ કે -π/4 આના વિસ્તારમાં છે, આપણને ખ્યાલ છે મુખ્ય કિંમત -π/4 મળે કારણ કે -π/4 ઇઝ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોસેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સની રેન્જ છે -π/2 થી π/2 -0 તો -π/4 એની અંદર આવેલા છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આ તમામ દાખલાઓ મેં અહીંયા એકદમ ઇઝીલી તમને સમજાવ્યા. હવે આ જ વસ્તુ છે ને, આ જ વસ્તુ પણ હું તમને આના કરતાં પણ સરળ રીતે સમજાવી શકું ક્યારે અંદર માઇનસ આવેલા હોય ને ત્યારે. પણ એના માટે એક થિયરી ભણવાની છે, એ થિયરી તમે ભણી લો એટલે આ જ દાખલાઓ એકદમ સિમ્પલ રીતે તમે સામાન્ય રીતે તમે એકદમ ઇઝીલી આ વસ્તુ તમે ભણી શકો છો. જો એક તમને થોડુંક કન્સેપ્ટ સમજાવી દઉં અથવા કરીને દાખલો સમજાવું છું. આ માઇનસ છે ને, અહીંયા શું છે કોસેક ઇનવર્સ -√2. આ કયા ફેમિલીનો મેમ્બર કહેવાય? ગુડ ફેમિલીનો મેમ્બર છે ને, tan sin કોસેક. આ ગુડ ફેમિલી છે, tan sin કોસેક. આ દાખલા પર આવી જશું જ્યારે cos ઇનવર્સ -1/√2. આ બેડ ફેમિલીનો મેમ્બર છે, કોટ સેક, કોટ કોસ અને સેક. જો ગુડ ફેમિલીના મેમ્બર હોય ને તો એના માટેની એક થિયરી છે, થોડી વાર પછી ભણશું આપણે, કે ગુડ ફેમિલીનો મેમ્બર હોય અને એની અંદર અહીંયા માઇનસ આવે ને તો એ માઇનસને કોઈ પણ પ્રકારનો ઝઘડો કર્યા વગર બિંદાસથી એમ કહી દે કે ચલો ભાઈ લઈ જાઓ માઇનસ, તમે બહાર જોઈએ છે તમારે લઈ જાઓ, માઇનસ બહાર કાઢી નાખ્યા એણે. પણ જો બેડ ફેમિલીના મેમ્બર હશે કોટ કોસ કે સેક તો એ ડાયરેક્ટલી માઇનસને બહાર આપી દેશે નહીં, કંઈક માથાકૂટ કરશે ને શું કરશે, એને માઇનસને બહાર આપવા માટે આગળ શું કરવા પડશે? પાઈ માઇનસ કરવા પડે તો અંદર શું થશે? હવે કોસ ઇનવર્સ 1/√2 થાય આ રીતે. એટલે માઇનસને બહાર કાઢી નાખ્યા નો ડાઉટ, પણ શું કરવા પડ્યા? પાઈ માઇનસ કરવા પડે. ક્યારે? બેડ ફેમિલી હોય ત્યારે. બટ ગુડ ફેમિલી હોય ત્યારે ટેન્શન વગર માઇનસ બહાર કાઢી શકો છો. હવે શું થાય? √2 છે તો આપણને એટલી તો ખબર જ હોય કે આ ક્યારે મળે? કોસેક π/4 આગળ મળે. માઇનસ કોસેક ઇનવર્સ અને કોસેક કેન્સલ થઈ જાય કારણ કે π/4 છે આના વિસ્તારમાં છે જ, આપણને ખબર છે ને π/4 આના વિસ્તારમાં આવે છે, તો આ બંને કેન્સલ. આન્સર શું આવ્યો? -π/4 આવી ગયો. ક્લિયર? જો કોઈ પણ વિદ્યાર્થીઓને આવો માઇનસમાં જો કોઈ પ્રોબ્લેમ રહેતો હોય એને કે સર આ માઇનસવાળું જ્યારે આવે ત્યારે પ્રશ્ન થાય છે, તો એ વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમારો દાખલો સોલ્વ કરી શકે છે. જોઈ શકો છો અહીંયા તમે માઇનસને બહાર કાઢ્યા એટલે પાઈ માઇનસ થઈ ગયા. પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2 ની વાત આવે તો કોસ π/4 થાય. કોસ ઇનવર્સ અને કોસ ક્યારે કેન્સલ થાય? કે જ્યારે π/4 કોસ ઇનવર્સના વિસ્તારમાં હોય અને કોસ ઇનવર્સનો વિસ્તાર એટલે 0 થી પાઈ માં π/4 છે જ એટલે બંને કેન્સલ થયા. પાઈ માઇનસ π/4 એટલે 4π માઇનસ પાઈ એટલે 3π/4 તમારો આન્સર આવે, તમે અહીંયા જોઈ શકો છો. ચલો રેડી? તો જેને પણ હજુ માઇનસમાં પ્રોબ્લેમ બનતો હોય તો એ લોકો આ રીતે પણ કરી શકે છે. કેટલા વિધેયો માટે આવું બને છે? કોટ, કોસ અને સેક 3 વિધેયની અંદર જો માઇનસ આવે તો તમારે માઇનસને દૂર કરવા માટે પાઈ માઇનસ કરવા પડે, અને કોસેક, સાઇન અને ટેન આ 3 વિધેયો માટે માઇનસ ડાયરેક્ટલી બહાર નીકળી જાય છે. ઓકે, આ ઓરિજિનલ પ્રોસેસ, બંને સાચી વસ્તુ છે, બંને સાચી મેથડ છે. ચલો ક્લિયર થઈ ગયું? નોટ ડાઉન કરી લો. 1 થી 10 દાખલાઓ ક્લિયર કર્યા. હવે આગળ વધીએ. ઓકે, ચલો નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. અત્યાર સુધી આપણે કોઈ એક વસ્તુ જોતા હતા, હવે એક સાથે 3 વસ્તુઓ આવી, પણ હવે આપણી પાસે ગ્રીપ આવી ગઈ છે, હવે કોઈ ચિંતાનો વિષય છે નહીં. tan ઇનવર્સ આ 1 ના બદલે હું શું લખી શકું? તો કે tan π/4 લખી શકું છું. 1 ના બદલે +1 છે ને, +1 છે એટલા માટે tan π/4 લખી શકાય. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજા ચરણમાં tan તો ધન હોય, 3π/4 લખીએ તો, સોરી 5π/4 લખીએ તો પ્રશ્ન થાય ને ઘણાને કે સાહેબ આ tan છે, એક તો અહીંયા ધન છે ને અહીંયા ધન છે, તો અહીંયા પાઈ છે, તો પાઈ પ્લસ π/4 એટલે કે 5π/4 કરીએ તો ના ચાલે. પણ ભાઈ આ tan ઇનવર્સનો વિસ્તાર શું છે? -π/2 થી π/2, એટલે માત્ર તમારે પ્લસ કિંમત હોય તો પહેલા ચરણની જ કિંમત લખવી પડે અને માઇનસ હોય તો
ચોથા ચરણની કિંમત લખવી પડે. ઓકે, તો એટલા માટે હું માત્ર tan π/4 જ લખીશ. ચલો અહીંયા શું થશે? cos ઇનવર્સ -1/2 છે. જરા વિચારજો હવે. -1/2 કોસનો વિસ્તાર 0 થી પાઈ છે. માઇનસ વેલ્યુ છે એટલે આ ચરણ તો નહીં આવે, આ ચરણ આવશે. 1/2 તો cos π/3 1/2 થાય, બટ માઇનસ છે એટલે પાઈ માઇનસ થીટા એટલે પાઈ માઇનસ π/3 કરવા પડે. અહીંયા cos પાઈ માઇનસ π/3 થશે. પ્લસ સાઇન ઇનવર્સ -1/2 આવ્યા તો ફરીથી એની એ વાત, -π/2 થી π/2 સાઇન ઇનવર્સનો વિસ્તાર છે. માઇનસ કિંમત છે પહેલા ચરણમાં નહીં આવે, કેટલામાં ચરણમાં આવશે? ચોથા ચરણમાં આવશે. ઓકે, તો ત્યાં શું થશે ભાઈ? અહીંયા શું બનશે? સાઇન -1/2 છે એટલે સાઇન -π/6 આપણે લખશું. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ? હવે ધ્યાન આપો. આ tan ઇનવર્સ અને tan કેન્સલ થાય. શા માટે? કારણ કે π/4 છે tan ઇનવર્સના વિસ્તારમાં છે, આપણને 100% ખબર છે, તો આ π/4 આવી જશે ડાયરેક્ટલી. અહીંયા શું થયું? પાઈ માઇનસ π/3, આ cos ઇનવર્સ અને cos કેન્સલ થયા, આ થયા પાઈ માઇનસ π/3 એટલે 2π/3. કારણ કે 60 દુ 120 અને 120 એ cos ઇનવર્સના વિસ્તારમાં છે 0 થી 180 ના. પછી sin ઇનવર્સ અને sin કેન્સલ થયા, આન્સર આવશે -π/6. ઓકે, કારણ કે -π/6 જે છે એ આપણા સાઇન ઇનવર્સનો વિસ્તારની અંદર છે. બધી ડિટેલ હમણાં આપણે અહીંયા લખશું. કારણ કે પહેલી વસ્તુ કે ભાઈ π/4 આવે છે, કારણ કે એ π/4 છે tan ઇનવર્સના વિસ્તારમાં છે. tan ઇનવર્સનો વિસ્તાર -π/2 થી π/2. પાઈ માઇનસ π/3 એટલે કે 2π/3 છે એ બિલોંગ્સ ટુ cos ઇનવર્સના વિસ્તારમાં છે. -π/6 છે એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે, -π/2 થી π/2 ના વિસ્તારમાં. ચલો ક્લિયર? એટલા માટે આપણે આ બધું કેન્સલ થઈને આવું લખી શકીએ છીએ. હવે શું થાય? લસા લઈ લઈએ. કોને લસા લઈશું? 4, 3 ને 6 હોય તો 12 લસા લઈ લઈએ. અહીંયા 3 આપવા પડશે, 4 આપવા પડે, 2 આપવા પડે, 6 ને 3 9 પાઈના છેદમાં 12, તો 3 તેરી 9 ને 3 4 12, આન્સર આવશે 3π/4. આ આપણો ફાઇનલી આન્સર થયો. ઓકે, હું આશા રાખું કે બધાને ક્લિયરલી સમજાણું હશે. નોટ ડાઉન કરો. ચલો ત્યારબાદ 12મો ક્વેશ્ચન, cos ઇનવર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1/2. એકદમ ઇઝી છે ભાઈ. cos ઇનવર્સ 1/2 ક્યારે મળે તમને? cos π/3 આગળ મળે છે. ઓકે, પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/2 ક્યારે મળે? સાઇન π/6 આગળ મળે છે. cos ઇનવર્સ cos કેન્સલ, π/3 કારણ કે π/3 cos ઇનવર્સના વિસ્તારમાં છે. પ્લસ 2 સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ, કારણ કે π/6 એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે. 2 3 6 તો π/3 પ્લસ π/3 એટલે આન્સર આવશે 2π/3. ચલો ક્લિયર? કારણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે ભાઈ π/3 ઇઝ બિલોંગ્સ ટુ cos ઇનવર્સનો વિસ્તાર એટલે કે 0 થી પાઈ, અને π/6 ઇઝ બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સનો વિસ્તાર જે છે -π/2 થી π/2. ચલો ઓકે, આ તમારો ફાઇનલી આન્સર થયો. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કે ભાઈ જો સાઇન ઇનવર્સ x બરાબર y હોય તો y ની કિંમત, જો ભાઈ આ x શું છે? સાઇન ઇનવર્સનો પ્રદેશ છે. તો લખીએ આપણે કે અહીંયા સાઇન ઇનવર્સ x બરાબર y, તેથી x બરાબર શું છે? સાઇન ઇનવર્સનો પ્રદેશ. તો સાઇન ઇનવર્સનો પ્રદેશ કોને કહેવાય? પહેલી વાત, સાઇન ઇનવર્સનો પ્રદેશ શું થાય છે? -1 to 1. y બરાબર શું છે? સાઇન ઇનવર્સનો વિસ્તાર, જે કેટલો છે? સાઇન ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2. એટલે કે y બરાબર -π/2 થી π/2. તેથી y બિલોંગ્સ ટુ
એટલે વાયની વેલ્યુ છે ને -π/2 થી લઈ +π/2 આવશે. આ 0 થી π તો કોસ, કોટ અને સેકમાં આવે, તો એ અને સી ઓપ્શન તો ના જ આવે, કાં તો બી આવશે કાં તો ડી આવશે. પરંતુ સાઇન વિધેય છે તો એમાં ક્લોઝ ઇન્ટરવલ આવે, એટલે અહીંયા ઇક્વલ હોવા જરૂરી છે, એટલે ડી ઓપ્શન પણ ના આવે. તો ફાઇનલી આપણો આન્સર શું છે? ઓપ્શન નંબર બી. ઓકે, નોટ ડાઉન કરો. ઓકે, ત્યારબાદ MCQ નંબર 14, 14મો ક્વેશ્ચન અને સ્વાધ્યાય 2.1 નો છેલ્લો ક્વેશ્ચન જોઈએ આપણે. તો tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. ધ્યાન આપજો. તો tan ઇન્વર્સ √3 નો મતલબ શું થયો ભાઈ? તો કે tan 0 0 tan π/6 1/√3 tan π/4 1 અને tan π/3 એટલે કે √3 ના બદલે હું tan π/3 મૂકી શકું છું, રાઈટ. માઇનસ sec ઇન્વર્સ. જરા વિચારો, જેવી રીતે કોસનો વિસ્તાર 0 થી π છે એવી રીતે સેકનો વિસ્તાર પણ 0 થી π છે, બટ π/2 ના આવે. ચલો, બટ માઇનસ છે એટલે કે પહેલા ચરણમાં નથી, બીજા ચરણમાં છે. અને 2 ક્યારે મળે? જરા વિચારો. એમાં cos π/3 1/2, તો sec π/3 2 મળે છે. sec π/3 આપણને 2 મળે છે. પણ ધ્યાન રાખજો, માઇનસ છે તો શું કરશો? π - π/3 કરવા પડે. શું કરવા પડે? sec π - π/3. કારણ કે π - π/3 કરો ને તો જ તમને આ -2 મળશે. ક્લિયર? કારણ કે 2π/3 ની વેલ્યુ -2 મળે છે. તો એવી રીતે આ tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય, π/3 મળે છે માઇનસ, આ sec ઇન્વર્સ અને sec કેન્સલ થાય, 3π - π એટલે કે 2π/3 થાય છે. ઓકે, આ 2π/3 કેમ મળ્યા? અને સાઈડમાં કન્ડિશન પણ આપણે આપી દઈએ, કારણ કે π/3 ઇઝ બિલોંગ્સ ટુ tan ઇન્વર્સનો વિસ્તાર છે -π/2 થી π/2 એન્ડ π - π/3 એટલે કે 2π/3 ઇઝ બિલોંગ્સ ટુ sec ઇન્વર્સનો વિસ્તાર. sec ઇન્વર્સનો વિસ્તાર શું છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to π, બટ એમાં ખાલી -π/2 આવે. ચલો, ક્લિયર? ઓકે, હવે 3 લસા લઈ લ્યો, π - 2π, એટલે ફાઇનલી આન્સર આવશે -π/3. આન્સર આવશે બી. ચલો, રેડી? વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપણને સ્વાધ્યાય 2.1 એકદમ ક્લિયરલી સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવી થિયરીઓ જોઈએ અને ત્યારબાદ નવા દાખલાઓ ઉપર આગળ વધીએ.